પવિત્ર શ્રાવણ માસમાં અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે જુદા જુદા હિંડોળા બનાવવામાં આવ્યા હતા। આજ જુદા જુદા હિંડોળા હાલ તો એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે। આજ હિંડોળા વચ્ચે પુષ્ટિ હવેલી ખાતે દ્વારકેશ લાલજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ જામી હતી અને ખાસ ભજન કીર્તન કરવામાં આવ્યું હતું। રોજ અલગ અલગ હિંડોળા સરસ થાય છે, જુદા જુદા ફૂલના ફળના, અને એટલી બધી ભીડ હોય છે, લોકો બહુ જ માને છે, બહુ સારા દર્શન હોય છે। એના ઈષ્ટદેવના પ્રગટ્યનું પણ શ્રાવણ માસમાં જ જન્મ છે, પ્રગટ્ય છે, અને ગુરુદેવ શ્રીમદ અઘાચાર્ય મહાપ્રભુજીનું પ્રગટ્ય પણ ગોલોકમાં શ્રાવણ માસમાં જ થયું। ઠીક 9 માસ પછી ચૈત્ર માસ આવે છે, તો ગોલોકમાં આદિદૈવિક પ્રાગટ્ય એ શ્રાવણ માસમાં, માર્ગનું પ્રાગટ્ય શ્રાવણમાં, ઈષ્ટદેવનું પણ પ્રાગટ્ય શ્રાવણમાં, અને ગુરુદેવનું પ્રાગટ્ય પણ શ્રાવણમાં।